હું અત્યારે ફોન આવેલો રાહુલ અરખાણી બોલો આમ આદમી પાર્ટીમાંથી. હા જે તમે લ્યો છો અત્યારે એનું શું ઇસ્યુ શું છે સાહેબ? એમાં તો ઇસ્યુ એમ છે કે આ જે ફોર્મ માંગ્યા છે સરકારે સહાયના એ લોકો ભરે છે અત્યારે અને વેરા ભરે એટલે તમે એટલે વેરા ફરજિયાત ભરવાનું એમ કે છે? એટલે ફરજિયાત નહીં, વેરો હોય એ ભરી દેવાનો હોય ને, અમે વેરો થાય એટલે ભરવો પડે. એ ભરવો પડે વાત સાચી છે. તો મંત્રી સાહેબ ક્યાં છે? મંત્રી સાહેબ આ બેઠા એને જોતો કોણ? હા દો બેન રાહુલ અરખાણી બોલો આમ આદમી પાર્ટીમાંથી 94 વિધાનસભા પ્રભારી. હાલો. હા વેરાનું ફરજિયાત છે બેન? બાકીની વસ્તુ નથી, ફરજિયાત છે. પરિપત્ર આવેલો છે એ ભરવો પડી વાત રાઈટ છે બેન, હું તમને એમ નથી કેતો. નહીં તમે નહીં, જો આ મંડળીમાં તમે નાફેડમાં માંડવી નાખવા જાઓ 30 કિલોનું કહે છે તો એમ કહે છે પરિપત્ર વગેરે અમે કાંઈ ન કરી શકીએ. તો તમે વાત સાંભળો, તમારા ટીડીઓ સાહેબની હારે મેં વાત કરી આગળ, સાહેબે એમ મને કીધું આનો પરિપત્ર ન હોય પણ આપણે વેરો ભરવો પડે. મેં કીધું બેન એવી રીતના કઈ જરૂરી તો નથી એમ. મેં ટીડીઓ સાહેબ નું રેકોર્ડિંગ વાત સાંભળો, કહેતા હોય તો ટીડીઓ સાહેબ નું હજી હાલ મેં ફોન કરીને મૂક્યો છે, કહેતા હોય તમને મોકલું ટીડીઓ સાહેબ નું રેકોર્ડિંગ કે ભાઈ વેરાનું કોઈ પરિપત્ર નથી, ગામમાં લે એમ. તો હું ખાલી તમને એટલું કહેવા માંગુ, વેરા લ્યોમાં મને વાંધો નથી પણ ખેડૂત લાઈનમાં ઉભા રહીને એવું કરવામાં તમે એમ. અને એમ બીજી વસ્તુ હું તમને બેન કહી દઉં, પરિપત્ર જો ખેડૂતને લાગતો હોય ને માંડવી 30 કિલો જોખણમાં, તો તમારે બેન પરિપત્ર લાગે કે તમારે વેરા ફરજિયાત ભરવા જોશે. સરકારે એવો ઉલ્લેખ તો નથી કર્યો કે ભાઈ ઓનલાઈન ફોર્મ ભરો તો વેરા ભરીને ભરો. હા બોલો બેન.